હું જોતું એટલે તમારી ગાડીને ડીઝલ છે પાના બેટરી બધું કાઢી ગયા. ગાડી કેટલી પડી રહી હતી ત્યાં? આખી રાત. પછી એ ગાડી લઈ ગયા ગાડી. ગઈ રાતે વચ્ચે ઓલી રાતે ગઈ રાતે ને ઓલી રાતે પણ અમારો કોઈ દે એવો બનાવ જ ન બીના પહેલી વાર આવું છું. કેસ કીધો કે આવી છે ગાડી? ગાડી આવી છે તો ગાડી લઈ લીધા પછી આવી એવું બધું ઉતારી લીધેલું હતું કે નહીં. ઠીક છે. અને વિડીયો ઉતારીને પછી એને કીધું કે સાહેબને કીધું કે વાંધો લઈ લો. હું શું કહું કેટલાક જણા હતા ત્યાં? ત્યાં તો બીજું કોઈ હતું નહીં. ત્યાં અમે અચ્છા રહેતા અમે તો 7 જણા. ગાડી ક્યાંની હતી? ગાડી પાલતા વાળ્યું નહીં. આપણા ગામના 2-3 જણા તમારા ગામના એમ હશે ને? છે કોઈ જે થાય નહીં. મેં વાત સાંભળી અત્યારે જ મેં લે વાલજીને ફોન કર્યો. અમારા ગામના કોણ કોણ હતા? ઈ કોઈ જ નો હડે. ના ના ઈ તો પછી સેવ તો મદદ કરે એવા માણસો છે. એ નો કોઈ હડે ઈ માણસ એવા નથી. આ તો મેં હા હું મૂળ એમ છે એને. અને એમાં હું છે આમાં ગમે કોઈક તમારે જાણ પીધું માણસ છે ગમે એમ તો જ આ બધી વસ્તુ તો જ જાય. હા હા એમ એટલે જાણ ભેજું તો છે જ કોક એમ. મારી વાત સાંભળો ઈ બહુ અંદર છે હાવ રોડનો કાંઠો જ કાંઈ છે નહીં બરોબર છે. તો મને કેમ ખબર પડે કે ગાડી ખૂટી? મને આજ ખબર પડે. હાલો એમ હાવ કોકને ગાડી ખૂટી ખબર હોય, ગાડી નથી કાઢી ઈ ખબર હોય. હા ત્યાં સુધી ગાડીનો એને ખબર હોય તો જ આ વસ્તુ થાય એમ. પછી તમે વયા ગયા ઈ એને ખબર હોય. એટલે એમ કોઈ કાઢવા ન જાય એમ. એને બધી ખબર છે આ ગાડીમાં કેટલું ડીઝલ છે. મારી વાત સાંભળો વાલજી, એને ઈ ખબર છે આ ગાડીમાં કેટલું ડીઝલ છે, એને ક્યાં ટેપ છે, ક્યાં પાના છે, ક્યાં બધી ખબર છે. ખૂચી ને તઈ તમારે હારે છે માણસ. તમે જે બળ કરાવ્યું પછી તમે કીધું કે હવે વહી જવું છે ને હવે નહીં થાય કાલે આવશું એવું કર્યું હોય ઈ માણસ હોય ને એને આ બધી ખબર હોય. ટોટલ વસ્તુની ઈ માણસને ખબર છે તો જ એટલી વસ્તુ જાય નકર ન જાય. પછી ઓલો ટાંકી નું ઓલો ડીઝલ નું ઢાંકણાનું કેમ હતું? તોડી નાખ્યો ને? હા એ તો તૂટી જાય જ નહીં. એને કઈ રિપેર કરવાનું ન હોય. એ તો ગાડી વાળા હોય ને આને લેવા જ છે એને શું છે તોડીને જ લઈને બધા પૂરું ન નીકળે અડધું ટોળાઈ જાય એનું તો કઈ જાતું નથી. ઘણી વસ્તુ હોય કેવું છું ને. હા એવું કાંઈ વાંધો નહીં. એને પાછું છે ને એના માતાજીના 2 જનાવર એને માતાજીની અંદર બેળવા ને કે
બધા આડોશી પડોશી કે ભાઈ અંદર કેસ કરી નાખો ઈ કે હા કરવો જ પડે. આજ ઈ કે તમારું બન્યું કાલે અમારી વાડીમાં બન્યું હોય તો ઈ કે હા કરવો જ પડે એ તો. કેસ તો કરી જ નખાય પછી પોલીસ વાળાને એ લડ્યા કરે બીજું શું ન્યાય. હા એ તો ઈ તરત પોલીસ વાળા પૂછે કે તમે કોણ કોણ હતા એટલે અમે જગ્યા 500 જણા હોય એટલે એનું નામ લખે. હા એ તો જો હરખા પોલીસ વાળાને ધ્યાન દેવું છે ને તો જ પાછા પકડાય જાય, એમાં વાર ન લાગે. બધાને જો હું હતો ને આજે તો મને પૂછવા આવે પોલીસ વાળા. આ એ તો બધાને ભેગા કરશે. હા પૂછપરછ તો બધાયની થાય. આ એ તો ત્યાં જેટલા હોય ને એટલા બધાને, હે એ તો ત્યાં જેટલા હોય એટલા બધાની પૂછપરછ થાય. હા એટલે કઈ રીતે આ બન્યું કેટલા વાગે હું તેને પછી- ક્યારે વયા ગયા એ બધાને પૂછપરછ તો કરે જ છે. પછી આજુબાજુનો વાડીવાળા હોય એને પૂછપરછ કરશે. આ પૂછપરછ તો બધાને કરે કદાચ ભલે મેં તમારું નામ ન લખ્યું હોય ને મથુરભાઈ પણ તો તમારી પૂછપરછ તો એને બધાને કરી શકે. હા હા એ બાજુ નીકળે એને બધાને પૂછે. હા આજુબાજુમાં એ રાજ્ય તાજેમાં હસ્તલ આમ્યો તો હા. આ મામલો તો એમ આજુબાજુમાં તો પૂછે જ છે. હા પૂછે એની ઉપર તો ગોતવાનું હોય. હા એ રીતે બધું પૂછે અને એ કેડે કાઢવા ને તો કોઈ હાલ્યું જ નથી રાજ્ય. ત્યાં ખેતરોમાં જ હાલ્યા હોય, નેરા બાજુ હાલ્યા હોય. હા અને કાળું કે હું બહાર ખાતો ડાળી હું બહાર ઉઠો છું કોઈની ગાડી નીકળી ને આવી એક ભદ્રાભાઈની ગાડી રસ્તા ચાલુ કરવા એ ગયા એટલે આવી. હા એ તો એને રાખેલું છે રીવડા, એ કદાચ ગયા હોય. હા એ માણસ કોઈ કે કોના લગ્યો હોય તો અડે નો ઈ નો લે. હા ઈ માણસ નહીં. પણ પૂછે ને એમાં પૂછપરછ કરે કેમ કે ઈ એને અત્યારે ને એને એમ પૂછે કે ભાઈ એ પ્રશ્ન એવો પોલીસ કરે ને કે આપણને અકલનું કામ કરે કે ભાઈ એ માણસ આપણે કે નથી પણ આપણે માન્ય કેમ કરવી તો હું જેમ કહું મેં જ નથી કર્યું પણ મેં કરી લીધું હોય તો મને તો પોલીસ વાળો ગમે ફોન કરીને મને પકડી લે. એ તો જો જેની કર્યું હોય જેટલા હશે બધાને બોલાવીને પૂછે ને ત્યાં પોલીસ વાળા તો ભાઈ એનો ધંધો છે મોઢા જોવે ને ત્યાં વચ્ચે જાય. હા એ તો એને બે પ્રશ્નનો જવાબ આડાવડો થાય એટલે તરત ખબર પડી જાય. હું હા હા એમ પણ એ ભાઈ કેમ થાય છે કેમ નહીં હા પણ તપાસ ઉપર આવે તો થાય, ધ્યાન દે તો નકર નો થાય. બોલાવ્યા હતા ત્યાં કોને ફોન આવ્યો છે કે ના મને બોલાવ્યો. હા મને હામો મળ્યો તો હા હાચું. હા તો ધ્યાન તો કે આડાવાળા બધા પૂછશે એમ તો. હા એટલે કાલ સ્થળ ઉપર આવે ને પછી એને પાકી ખબર પડે. સારું હાલો હુઈ દઉં બીજું હું. હા તે સારું. એ હા ભાઈ એ તો જડી જાય જ તે આવો ગુનેગાર હોય તો જડવો જ જોઈએ ને. હા 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 વાંધો નહીં. હા 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 એ તો મેં આજ વાત અત્યારે સાંભળી તે મેં તમને ફોન કરી. હા હા છે હા હા જાળિયામાં ત્રણ પડ્યા હોય કાયમ રાખે. આપણી બધાનો છે હાથપડા સુધી અમે કોન્ટેક્ટ કર્યો હોય પણ ક્યાંય મેળ ન આવ્યો ને હા તે પછી પડી રહી. પણ નહીં ને ત્રણ ને અત્યારે હાલ નવા પડ્યા હા અંદર કાયમ હાથે ત્યાં પડ્યા હોય અંદર. હા અત્યારે અહીંયા ત્રણ પડ્યા છે, એક જ લાઈનમાં પડ્યા હોય એક હારી. પછી ભલે ને પડી કે કાંઈ આપણે ક્યાં કાંઈ વાડ માલિકીમાં છે એટલે ક્યાં કાંઈ આપણે બીક છે. નહીં પણ એ કાંઈ ટેન્શન જ ન હોય, પણ હવે તમારે બની ગયું આવું, નકર હવે થાય નહીં આવું, ઓછું થાય અમારે બીજે તો ક્યાંય મૂળ આવું તો 2-3 વાર પહેલી વાર સંભળાણું એટલું બધું તો. પછી પાછા બધા એમ કે દાળ બાંધતા ભંડારે હા આપણે દાળ બાંધવાના ભંડાર તો એ તો માનો ને એવા છોકરા નાના નાના હોય કદાચ એ થોડું ઘણું લઈ ગયા હોય. આ કાંઈ છોકરા જ કરે નહીં. આ કાંઈ છોકરાનું કામ નથી, એ તો કદાચ છોકરા વાપરવાના પૈસા ન હોય લઈ ગયા હોય એવું બન્યું હોય. એક
એકલાનું જે કામ એકલાથી કામ નહીં. નહીં આ નહીં એકલાનું કામ નથી કાંઈ બેટરી લઈ જવી ડીઝલ કાઢી જવું ટેપ તોડ નાખવું ને કાંઈ એકલાનું કામ છે એકલાનું કોઈનું કામ નહીં. ડીઝલ કેટલું હતું એનામાં ટાંકી કરાવી દે. લાંબા રૂટે જવાનો છે ટાંકી તો ફૂલ જ હોય. 40-50 લીટર તો હોય ને તો અંદર ખાલી 50 લીટર જાતું સારું તો કાંઈક સમાચાર મળશે તો ફોન કરશું બરોબર